કેમ છો દોસ્તો? આજે હું આવી ગયો હતો શામળિયા ભગવાનના મંદિરે, જે જૂના સંકુલ સાબરમતી નદીને કિનારે આવેલું સુંદર રમણીય સ્થળ છે. તો આ વિડીયોની અંદર તમે છેલ્લે સુધી બન્યા રહેજો. દોસ્તો, તમે મારી પાછળ જોઈ રહ્યા છો મહાન શ્રી શામળનાથ મહારાજની સમાધિ સ્થળ. આ મંદિર જૂના સંકુલ ગસાઈતા ખાતે આવેલું છે. શામળનાથ મહારાજની વાત કરું તો એમનો જન્મ સન 1924માં થયેલો. તેઓ બાળપણથી જ ધર્મ પ્રત્યેની લગ્ન હોવાથી તેઓ બાળપણમાં જ તપ કરતા હતા અને ધીમે ધીમે તેઓ તપસ્વી થઈ ગયા. મહાન શ્રી શામળનાથને એમના ગુરુજી બાળકદાસજી દ્વારા નાથ સંપ્રદાયને ઉજ્જવળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપેલો. મહાન શ્રી શામળનાથ જે વડકડી નીચે તપ કરતા હતા, તે વડકડી પણ અહીંયા હયાત છે દોસ્તો. મહાન શ્રી શામળનાથ દર પૂનમે અહીંથી એટલે કે જૂના સંકુલથી શામળાજી પગપાળા જતા હતા. એમને દર પૂનમે જવાનું એક વ્રત લીધેલું અને આ વ્રતના લીધે ભગવાન શામળાજી એટલે કે શામળિયાનાથ એમને પ્રસન્ન થયેલા અને શામળિયાનાથ પ્રસન્ન થયા. એને લીધે અહીં જૂના સંકુલ ગસાઈતા ખાતે મંદિરની સ્થાપના કરી. આ શામળિયા મંદિરની સ્થાપના સને 1983ની સાલમાં કરવામાં આવી હતી. ત્યારથી અહીં દર પૂનમે ભક્તો હજારોની સંખ્યામાં આવે છે અને દર પૂનમે ભક્તો ભંડારાનો લાભ પણ લે છે. જો તમે ક્યારેક મહુડી બાજુ આવો છો તો જૂના સંકુલની મુલાકાત લેવાનું ના ભૂલતા. અહીં શામળિયા ભગવાનનું મંદિર સુંદર રમણીય છે અને મસ્ત મજાની સાબરમતી નદી આવેલી છે અને ચોમાસાના વાતાવરણમાં તો વાતાવરણ સોળે કલાએ ખીલી ઉઠે છે દોસ્તો. આ મંદિરની ખાસ વાત તો એ છે કે મહાન શ્રી શામળનાથજીએ સને 1985માં જીવન સમાધિ લીધેલી દોસ્તો. તો ક્યારેક આવો છો તો શામળિયા ભગવાન અને શામળનાથ મહારાજની સમાધિના દર્શન કરવાનું ના ભૂલતા.